નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરમાં છેલ્લે આપણે જુદી જુદી કક્ષકો અને આ કક્ષકો એસ, પી, ડી અને એફ એના વિશે આપણે ભણ્યા હતા. એનો આકાર કેવો હોય, કેવી રીતની ગોઠવણી હોય, ઉપરાંત આવર્ત કોષ્ટકને અનુલક્ષીને એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગની પણ થોડીક ચર્ચા કરી હતી. હવે આજે આ જ કક્ષકોમાં ધરા અવસ્થામાં જે તે તત્વના ઇલેક્ટ્રોન કેવી રીતે એક પછી એક ગોઠવાતા ગયેલા હોય, કેવી રીતે ઇલેક્ટ્રોનની ભરતી થતી હોય, કેવી રીતના ઇલેક્ટ્રોન ભરાતા હોય, એના વિશે સમજવું છે. અત્યાર સુધી જે ઇલેક્ટ્રોન રચના આપણે જાણતા હતા, દાખલા તરીકે નાઇટ્રોજન તો 2,5, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમ 2,8,2, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 2, 8, 2. હવે આ કક્ષાની અંદર એની પેટાકોષ અથવા કક્ષકો જે રહેલી છે એમાં ઇલેક્ટ્રોન કેવી રીતે સમાતા હોય એ આપણો આજના દિવસનો ખૂબ જ અગત્યનો ટોપિક છે. એમાં કયા કયા પરિબળો કામ કરે છે, ઉપરાંત કયા નિયમોના આધીન આ ઇલેક્ટ્રોન ભરાતા હોય છે, એના વિશે પણ જોશું. પણ સૌથી પહેલા જે તે કક્ષકોની ઉર્જા સંબંધી માહિતી મેળવશું કે ભાઈ 1s કક્ષક, 2s કક્ષક, 3s કક્ષક, તો કોની ઉર્જા વધારે છે, શા માટે, એ સૌથી પહેલા માહિતી મેળવશું. એ માહિતી મેળવ્યા પછી અસરકારક ધનભાર, ઝેફ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર કોને કહેવાય, અને પછી ઇલેક્ટ્રોન ભરાવા માટેના જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હોય એના માટેના 3 મહત્વના સિદ્ધાંતો સમજશું. હવે સૌથી પહેલો ટોપિક આપણો આજનો બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ. હવે બહુ પરમાણુય ઇલેક્ટ્રોન, ધેટ મીન્સ હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, આ બધા જ તત્વો બહુ ઇલેક્ટ્રોનીય તત્વો છે. એક માત્ર હાઇડ્રોજન કે જેની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, બાકી બધા તત્વો પાસે એક કરતા વધારે ઇલેક્ટ્રોન છે. હવે સૌથી પહેલા એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. અને આ વિભાગમાં એસ, પી, ડી અને એફ ને અનુલક્ષીને જે તે કક્ષકો છે એની ઉર્જાનો અથવા શક્તિનો ક્રમ શું છે એ સૌથી પહેલા અહીં આગળ લખ્યું છે. દાખલા તરીકે 1s is less than 2s, is less than 2p, is less than 3s, is less than 3p, 3p is less than 4s, 4s is less than 3d, etc. હવે આ જે કક્ષકોની ઉર્જાનો અથવા શક્તિનો ક્રમ છે આ સિદ્ધ થઈ ગયેલી બાબત છે, સાબિત થઈ ગયેલી બાબત છે. હવે આને આપણે કોઈ હિસાબે ગોખવાનો કે એવો પ્રયત્ન કરવાનો નથી, આને સમજવાનું છે. અને એ પ્રમાણે આજનો આખો જ આપણો આ લેક્ચર, આખો પીરિયડ ખૂબ જ અગત્યનો પીરિયડ છે, ખાસ ધ્યાનમાં રાખજો. આને કોઈ રીતે આપણે ગોખવાનું નથી, આને ચોક્કસ વૈજ્ઞાનિક ઢબે આપણે સમજીએ તો આ કક્ષકોની જે શક્તિનો ક્રમ છે અહીંયા પેનથી દર્શાવ્યો છે, લાલ પેનથી. હવે આને સમજવા માટે આપણે જે ક્વોન્ટમ આંક વિશે પહેલા ભણ્યા હતા એને થોડુંક રિવાઇઝ કરીએ. દાખલા તરીકે સૌથી પહેલો મુખ્ય ક્વોન્ટમ આંક n. હવે n વિશે આપણે ભણી ગયા કે E 1 + 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + 11 + 12 + 13 + 14 + 15 + 16 + 17 + 18 + 19 + 20 + 21 + 22 + 23 + 24 + 25 + 26 + 27 + 28 + 29 + 30 + 31 + 32 + 33 + 34 + 35 + 36 + 37 + 38 + 39 + 40 + 41 + 42 + 43 + 44 + 45 + 46 + 47 + 48 + 49 + 50 + 51 + 52 + 53 + 54 + 55 + 56 + 57 + 58 + 59 + 60 + 61 + 62 + 63 + 64 + 65 + 66 + 67 + 68 + 69 + 70 + 71 + 72 + 73
પૂર્ણાંક સંખ્યા અને 1 થી ચાલુ થાય. તો જો n બરાબર 1 તો આપણને ખબર છે આને પ્રથમ ઉર્જા સ્તર અથવા પહેલી કક્ષા કહેવાય. હવે જ્યારે n બરાબર 1 હોય છે ત્યારે l નું મૂલ્ય 0 હોય છે અને n બરાબર 1 માટે l નું પણ માત્ર એક જ મૂલ્ય 0 મળે છે. અને આ સમયે પેટાકોષ અથવા કક્ષકો વનેશ હોય છે. હવે જો બીજું ઉર્જા સ્તર મતલબ n બરાબર 2 તો l ના બે મૂલ્યો મળશે અલગ અલગ, એક 0 અને બીજું 1. અહીંયા પણ બે લખું ઉર્જા સ્તર બીજું છે એટલે. હવે 0 જ્યારે હોય l ત્યારે s કક્ષક જ આવે એટલે અહીંયા કક્ષક 2s. અને જ્યારે l નું મૂલ્ય 1 હોય છે ત્યારે આપણને ખબર છે p કક્ષકો શરૂ થાય. તો અહીંયા n બરાબર 2 છે, l નું મૂલ્ય 1 એટલે p કક્ષકની શરૂઆત થઈ ગઈ. તો પેટાકોષ અથવા કક્ષકો 2p. હવે ત્રીજું ઉર્જા સ્તર તો ત્રીજા ઉર્જા સ્તર માટે l ના અલગ અલગ 3 મૂલ્યો મળશે, 0 1 અને 2. આવો અગાઉ ભણી ગયા, અગાઉના આપણા જ વિડીયોમાં જોઈ લેજો છે. આ આખો કોષ્ટક અથવા કોઠો ક્વોન્ટમ ભણતા હતા, સમજતા હતા ત્યારે દોર્યો તો તમારી સામે. એક મુખ્ય ક્વોન્ટમ 3 જ છે એટલે અહીંયા 3 લખું ફરીવાર. 2 મુખ્ય ક્વોન્ટમ 3 જ છે. હવે ફરીવાર જ્યારે 0 હોય છે l બરાબર ત્યારે s કક્ષક, ત્રીજું ઉર્જા સ્તર 3s, ત્રીજું ઉર્જા સ્તર પણ l ની કિંમત 1 તો p કક્ષક 3p. અને જ્યારે l બરાબર 2 હોય ત્યારે d કક્ષકની શરૂઆત થાય. ઉર્જા સ્તર ત્રીજું એટલે 3d. હવે મુખ્ય ક્વોન્ટમમાં 4 હોય, અહીંયા લખ્યા 4. તો આ સમયે l ના જુદા જુદા 4 મૂલ્યો મળશે, 0 1 2 3. 0 1 2 અને 3. બધાની સામે ઉર્જા સ્તર ચોથું જ છે મતલબ મુખ્ય ક્વોન્ટમમાં 4. હવે ફરીવાર l બરાબર 0 ત્યારે s કક્ષક પણ ઉર્જા સ્તર ચોથું છે, મુખ્ય ક્વોન્ટમમાં 4 છે એટલે 4s. એક p કક્ષક 4p. 2 d કક્ષક 4d. અને જ્યારે l બરાબર 3 હોય ત્યારે f કક્ષકની શરૂઆત થાય એટલે 4f. જો આખો ક્રમ l ના આધારે બદલાતો જાય છે, અહીંયા જોવો બરાબર. જ્યારે l બરાબર 0 હોય ત્યારે s કક્ષક જ છે, પણ l બરાબર 1 હોય ત્યારે p કક્ષક, l બરાબર 2 હોય ત્યારે d કક્ષક અને l બરાબર 3 હોય ત્યારે f કક્ષક. આવી રીતના આગળ વધી શકાય પણ અત્યારે આપણે 4f સુધી જઈએ. હવે l નું મૂલ્ય છે આપણી સામે, l નું મૂલ્ય આપણી સામે છે અને l ને અનુલક્ષીને જુદી જુદી પેટાકોષ અથવા કક્ષકોની વિગત પણ આપણી પાસે છે. હવે n પ્લસ l નો સરવાળો કરવો છે, મતલબ n પ્લસ l ની જે કઈ કિંમત મળે એને આપણે અહીંયા મૂકતા જવી છે. તો સૌથી પહેલા n પ્લસ l 1 પ્લસ 0 મતલબ 1,
n plus l 2 plus 0 2 2 plus 1 3 ફરીવાર 3 plus 0 તો મળશે 3 જ પછી 3 plus 1 that means 4 3 plus 2 5 4 plus 0 4 બીજી વાર આવ્યો એટલે આ બીજી વાર આવે છે એટલે અલગ પેનથી લખું છું 4 એવી જ રીતે 4 plus 1 5 5 એકવાર આવી ગયું બીજી વાર પણ સરવાળો 5 મળે છે તો અહીંયા લાલ પેનથી જ લખીશું 5 4 plus 2 6 4 plus 3 7 હવે n plus l ના મૂલ્યો મેળવ્યા આપણે બસ હવે n plus l ના મૂલ્યોની મદદથી આ બધી જ કક્ષકોની ઊર્જાના ક્રમને જાણી શકશું આપણે આ તો મેં સૌથી પહેલા લખી નાખી પણ આની ઉપરથી તમે આને ચેક પણ કરી શકશો એટલે જ લખી નાખી છે મેં જેમ n plus l નું મૂલ્ય નાનું સાંભળજો ફરીવાર જેમ n plus l નું મૂલ્ય નાનું એમ ઈ કક્ષકની ઊર્જા ઓછી જેમ n plus l નું મૂલ્ય વધતું જાય ઇન્ક્રીઝ થતું જાય એમ ઈ કક્ષકની ઊર્જા વધતી જાય દાખલા તરીકે n plus l 1 આ બધામાં જો નાનામાં નાનું મૂલ્ય 1 છે તો 1 ની સામે કઈ કક્ષક છે અથવા કઈ પેટાકોષ છે 1s તો 1s ની ઊર્જા આ બાકીની બધી કક્ષકોની ઊર્જા કરતા ઓછી હોય એટલા માટે સૌથી પહેલા 1s હવે એક પછીનું વધારાનું મૂલ્ય 2 તો 2s 2s ની શક્તિ અથવા ઊર્જા 1s કરતા વધારે હોય એટલે 1s is less than 2s n plus l બે મળ્યું એવી જ રીતે n plus l 3 હવે 3 બે વાર મળે છે જો હવે અહીંયા ખાસ સમજવાનું અને ખાસ યાદ પણ રાખવાનું n plus l 3 મેળો બે વાર તો બંનેની ઊર્જા સરખી છે એવું નથી સમજવાનું હવે n plus l અહીંયા પણ 3 અને અહીંયા પણ n plus l 3 હવે આ બંને 3 3 ની સામે મુખ્ય ક્વોન્ટમ આંક પહેલા જોવાનું આ 3 ની સામે મુખ્ય ક્વોન્ટમ આંક 2 છે અને આ n plus l ના સરવાળા 3 ની સામેનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે તો જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે એમ ઈ કક્ષકની ઊર્જા વધારે ફરી એકવાર n plus l નું મૂલ્ય બંને જગ્યાએ 3 3 મળ્યું હવે બંને 3 ની સામે મુખ્ય ક્વોન્ટમ આંક પહેલા જોઈ લેવાનું આ 3 ની સામે જે બ્લેક પેન થી 3 લખ્યું છે એની સામેનો મુખ્ય ક્વોન્ટમ આંક તમે જુઓ તો 2 મળે છે અને નીચેનો જે લાલ પેન થી 3 લખ્યું છે એની સામેનો મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે તો લાલ પેન વાળો જે 3 મુખ્ય ક્વોન્ટમ આંક જે છે એની સામે જે કક્ષક આવે એની ઊર્જા વધારે હોય બસ આ સાદો અને સરળ નિયમ તો 3s is greater than 2p 3s કક્ષકની ઊર્જા 2p કરતા વધારે હશે અને છે એટલે જો ક્રમમાં 2p પહેલા આવ્યું 3s પછી આવ્યું 1s less than 2s less than 2p less than 3s આ જ ક્રમમાં અહીંયા આવ્યું પણ અહીંયા બંને 3 3 છે એટલે ખાસ આપણે સમજ્યા પછી તો તરત 4 આવી ગયું 4 એટલે 3p એની ઊર્જા તો આ બધા કરતા વધારે જોવાની આમ જેમ નીચે આવે એમ ઊર્જા વધતી જાય છે તો 4 3p 3s less than 3p
હવે 4 પાછું બે વાર આવે છે. 3p ની સામે 4 આવે છે, 3d ની સામે 4 આવે છે, પણ 3p ની સામે મુખ્ય ક્વોન્ટમમાં 3, 4 ની સામે પણ મુખ્ય ક્વોન્ટમમાં 3, પણ અહીંયા d કક્ષકની ઊર્જા p કક્ષક કરતા વધારે હોય છે, એટલે 3s less than 3p. હવે વચ્ચે 4s, હવે 4s જોવો બરાબર, 4s ની સામે 4 છે, 3d ની સામે તો 5 છે, એટલે 4 ની કરતા 5 ની શક્તિ વધારે છે, સ્વાભાવિક છે, પણ આ બંને 4 ને પહેલા કમ્પેર કરો. 3p અને 4s આ બંનેમાં કોની ઊર્જા વધારે હોય? કારણ કે n+l નો બંનેનો સરવાળો 4 જ છે અહીંયા. તો ફરીવાર ઈ નિયમ જોવાનો, મુખ્ય ક્વોન્ટમમાં n, n ની કિંમત આ બંનેમાં કોની પાસે વધારે છે? તો જે બ્લેક પેન થી 4 લખ્યું જેની સામે 3p કક્ષક છે એમાં મુખ્ય ક્વોન્ટમમાં 3 આવે છે. 4 જેની સામે 4s કક્ષક છે જેમાં મુખ્ય ક્વોન્ટમમાં 4 આવે છે. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમમાં 4 છે એટલે 4s ની ઊર્જા 3p ની કરતા વધારે હોય. તો અહીંયા ક્રમ આખો ઈ જ રીતે થઈ ગયો. 3s is less than 3p is less than 4s. હવે વચ્ચે જુઓ 3d જેમાં n+l નો સરવાળો 5 છે અને 5 4 કરતા મોટી કિંમત છે, ખબર છે આપણને, પણ 5 એ બે વાર આવે છે. હવે 5 બંને વાર આવે છે તો આ 5 માં મુખ્ય ક્વોન્ટમમાં 3, આ 5 માં મુખ્ય ક્વોન્ટમમાં 4. તો 4p is greater than 3d. 3d વાળી કક્ષકમાં મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય 3 જ છે અને 4p માં મુખ્ય ક્વોન્ટમાર્કનું મૂલ્ય 4 છે. એટલે અહીંયા જો સૌથી પહેલા 3d આવી ગઈ, પછી 4p આવી. 3d is less than 4p. પછી 6, પછી સ્વાભાવિક છે 6 અને 7 બે 5 કરતા મોટી સંખ્યા છે એટલે 6 ની સામે આવી કક્ષક 4d, 4p less than 5s, 5 બે વાર છે એટલે 5s less than 4d, પછી 5p. એમ આખા બેનો સરવાળો કરતા જશો. અહીંયા જેમ જેમ મુખ્ય ક્વોન્ટમમાં વધતો જાય 5 આવે અહીંયા નીચે એટલે સૌથી પહેલા તો l 0 થવાનો એટલે 5 + 0 તો અહીંયા 5s થશે. તો 5s સરવાળો બંનેનો કરશો તો 5 જ મળશે, એટલા માટે અહીંયા 5s આવ્યું. આવી રીતે આખો જ ક્રમ n+l સિદ્ધાંતની મદદથી સહેલાઈથી જાણી શકાય. એટલે કોઈ વસ્તુ ગોખવાની જરૂર ન પડે. આ આખી વૈજ્ઞાનિક સિસ્ટમ વૈજ્ઞાનિક ઢબ થઈ. આમ જો તો ગાણિતીય ગણતરી થઈ, મેથેમેટિકલ વસ્તુ બની ગઈ. અને જ્યારે ગાણિતીય વસ્તુ આમાં ભળે એટલે સ્વાભાવિક જે પરિણામ સ્પષ્ટ સમજવા મળે. ફરી એકવાર S વિભાગ, P વિભાગ, D વિભાગ, F વિભાગ આવા 4 વિભાગ આવર્ત કોષ્ટકમાં બનાવેલા છે. મતલબ શું થયો? છેલ્લો ઇલેક્ટ્રોન, જે તે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય ઈ વિભાગમાં ઈ તત્વ આવર્ત કોષ્ટકમાં જોવા મળે. હવે S, P, D અને F આ 4 પ્રકારની કક્ષકો છે. હવે આ 4 પ્રકારની કક્ષકોમાં ઊર્જાનો ક્રમ 1s, 2s, 3s, 3p, 3d, 4s, 4p, 4d, 4f એમાં ઊર્જાનો ક્રમ કેવો હોય ઈ વસ્તુ આપણે સમજવી છે. તો ઈ ઊર્જાનો ક્રમ સમજવા માટે આ એકદમ સરળ વસ્તુ આપણી સામે છે કે ભાઈ આપણે મુખ્ય ક્વોન્ટમાર્ક આપણે અહીંયા 4 ઊર્જા સ્તર સુધીના ક્વોન્ટમાર્ક લખ્યા, એની સામે l નું મૂલ્ય. હવે આપણે અગાઉ ભણી ગયા બધા ક્વોન્ટમાર્કમાં l બરાબર 0 હોય ત્યારે s કક્ષક, l બરાબર 1 હોય ત્યારે p કક્ષક, l બરાબર 2 હોય ત્યારે d કક્ષક. એના આધારે આ બધી કક્ષકો લખી.
જે પહેલો આંકડો કક્ષકોમાં દેખાય છે એનું મુખ્ય ઉર્જા સ્તર સૂચવે છે, મુખ્ય ક્વોન્ટમ સૂચવે છે. આમ n અને l બંનેના મૂલ્યો આપણી સામે છે. એ બંનેનો સરવાળો કરો. સરવાળામાં જેની કિંમત ઓછામાં ઓછી હોય એની ઉર્જા ઓછી હોય. તો એ સૌથી પહેલી કક્ષક. હવે જ્યાં આગળ બંનેનો સરવાળો n + l નો સરવાળો સમાન આવતો હોય, જે તે પેટા કક્ષક પેટા કોષ અથવા કક્ષકમાં સરવાળો સમાન આવતો હોય, તો ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું કે સમાન સરવાળામાં કઈ કક્ષક અથવા કઈ પેટા કોષની સામે મુખ્ય ક્વોન્ટમ આંક અથવા m નું મૂલ્ય વધારે છે. જ્યાં m નું મૂલ્ય વધારે હોય અથવા મુખ્ય ક્વોન્ટમ આંક વધારે હોય, ઈ ઉર્જા સ્તર વાળી કક્ષક વધારે શક્તિ વાળી હોય. કારણ કે આખી કક્ષક જ ઉર્જા સ્તર જ બદલાઈ ગયું. ત્રીજું ઉર્જા સ્તર, ચોથું ઉર્જા સ્તર, પાંચમું ઉર્જા સ્તર, જેમ પરમાણુ કેન્દ્રથી આગળ જતા જાવ એમ કક્ષા ઉર્જા સ્તર અથવા કક્ષાની એનર્જી અથવા ઉર્જા વધતી જાય. એ સીધો નિયમ અહીંયા લાગુ કર્યો. હવે આની ઉપરથી તમે સહેલાઈથી કહી શકો, પહેલો નંબર 1s is less than 2s is less than, હવે અહીંયા બેમાં જોઈ લેવાનું મુખ્ય ઉર્જા સ્તર આ 3 નંબર છે, તો 1s is less than 2s is less than 2p is less than 3s. હવે 4, તો અહીંયા 3p, અહીંયા 4s, તો less than 3p less than 4s. પછી આનો 5 છે n + l, પછી 3d કક્ષક આવે. જો એમ કરીને આખો આ ઉર્જાના ક્રમને કક્ષકોની ઉર્જાના ક્રમને સમજી શકાય, જાણી શકાય. આ એવું લાગે તો 2 વાર આજનો વિડિયો બરાબર રીતે સમજજો. પણ છે ઇન્ટરેસ્ટિંગ, કારણ કે જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે આગળ લખતા જશું. અત્યાર સુધી તો શું 20 તત્વો જાણીતા હતા આપણા 10મા ધોરણ સુધી, કેલ્શિયમ સુધી. કદાચ ઘણા 30 સુધી જાણતા હશે, પહેલી સંક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમ થી ચાલુ કરી ઝિંક સુધી. પણ હવે સપોઝ તમને કહેવામાં આવે કે ભાઈ યુરેનિયમ પરમાણુ ક્રમાંક 92 છે, એ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો, તો આની મદદથી સહેલાઈથી ઈ ઇલેક્ટ્રોન રચના આપણે લખી શકશું. અને આને ગોખવું નથી, આની મદદથી સહેલાઈથી યાદ રાખવું છે. આની સાથે બીજું, હવે હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો હાઇડ્રોજન પરમાણુ માટેના શક્તિ સ્તરની આકૃતિ અથવા આલેખાત્મક રજૂઆત છે, સમજો. તો હાઇડ્રોજન પરમાણુ માટે 1s 2s અને 2p આ બંને કક્ષકોની ઉર્જા સરખી જ હોય. 3s અને 3p એની ઉર્જા પણ સરખી જ હોય. પણ હવે જ્યારે બહુ ઇલેક્ટ્રોન પરમાણ્વીય તત્વ છે, જે આપણો મેઇન ટોપિક છે, તો એની કક્ષકોની સ્તરની આકૃતિ આવી રીતે બને, આ જ ક્રમમાં. 1s is less than 2s is less than 2p is less than 3s is less than 3p is less than 4s is less than 3d. જેમ ઉપર જાવ એમ ઉર્જા વધતી જાય. હવે આની મદદથી પણ તમે સહેલાઈથી યાદ રાખી શકો છો. 1s is less than 2s is less than 2p is less than 3s is less than 3p is less than 4s is less than 3d etc. આમ આગળ વધતા જાવ. પણ ખાસ અગત્યની વસ્તુ એ ધ્યાનમાં રાખવાની, હાઇડ્રોજન પરમાણુ માટેની 2s કક્ષક જે છે અને બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટેની 2s છે, તો આ બેયમાં શક્તિનો અથવા શક્તિ સ્તરની આકૃતિ જો. બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટેના 2s કક્ષકની એનર્જી અથવા ઉર્જા હાઇડ્રોજન પરમાણુના 2s કરતા હંમેશા ઓછી હોય છે. જો અહીંયા આલેખ નીચે આવે છે ઉર્જા સ્તરમાં, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન છે, જ્યારે બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ માટે એક કરતા વધારે ઇલેક્ટ્રોન દાખલ થઈ ગયા. હિલિયમ થી ચાલુ કરો ને, હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન, લિથિયમમાં 3, બેરિલિયમમાં 4, બોરોનમાં 5,
કાર્બનમાં 6, નાઇટ્રોજનમાં 7, તો એ બધાની ઇલેક્ટ્રોન રચના આના આધારે લખી શકાય. હવે આ જે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે એ ક્રમ માટે બીજા કયા પરિબળો જવાબદાર છે? દાખલા તરીકે અસરકારક ધનભાર, શિલ્ડિંગ અસર કોને કહેવાય, શું છે, એનો સ્ટડી હવે આપણે કરીએ છીએ. પણ આ સ્ટડી કરીએ એની પહેલા આ આખું મસ્ત રીતે તમારું માઇન્ડ દોડાવીને તમે આગળ ઉપર પણ લખી શકશો. n બરાબર, અહીંયા અમારા બોર્ડની લિમિટ છે, પણ તમે ખુદ આગળ લખી શકશો n બરાબર 5, તો l બરાબર જુદા જુદા 5 મૂલ્યો મળશે. 0, 1, 2, 3, 4. હવે 0 આવશે તો અહીંયા આગળ 5s આવશે. તો હવે એ બેનો સરવાળો કરશો n અને l નો, તો 5 + 0 that means 5. હવે એ 5 ની સરખામણી અથવા કમ્પેરિઝન 4p સાથે કરી શકશો. તો આવી રીતે આખું n અને l ની કિંમત મેળવી અને એ બંનેનો સરવાળો n + l કરી જે તે કક્ષકોની ઉર્જાનો ક્રમ જાણી શકાય છે. આને n + l નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સમજ્યા પછી, આ આખી વસ્તુને સમજ્યા પછી હવે ઝેફ ઇફેક્ટ અને શિલ્ડિંગ ઇફેક્ટ અથવા શિલ્ડિંગ અસર એને સમજીએ છીએ, જે આ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાવવા માટે અથવા ઇલેક્ટ્રોન સમાવવા માટેના જવાબદાર પરિબળો છે. પણ આ બરાબર રીતે જોઈ લેજો ભાઈ. આજે શરૂઆતમાં જ પીરિયડની શરૂઆતમાં જ તમને કીધું કે ખૂબ અગત્યની વસ્તુ આપણે આજના દિવસમાં ભણવાના છીએ. આ બધા નિયમો પણ એટલા જ અગત્યના. કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાવવા માટેના, ઇલેક્ટ્રોન ભરાવવા માટેના આ નિયમો છે. ત્યાં સુધી પહોંચી એની પહેલા આ બંને વસ્તુ સમજીએ. પણ હજી એકવાર રિપીટ કરું છું, આ બરાબર રીતે સમજજો. અને દર વખતે પીરિયડના છેલ્લે અથવા લેક્ચરના છેલ્લે તમને કહું છું કે ભાઈ કાંઈ એવું લાગે ત્યાં આગળ ફોન અથવા મેસેજ ચોક્કસ કરો. અત્યારે આ પીરિયડના અધવચ્ચે જ તમને કહું છું કે આને બરાબર સમજો અને જ્યાં આમાં સમજ ન પડે ત્યાં ચોક્કસ ફોન કે મેસેજ કરજો. હવે અસરકારક ધનભાર અને શિલ્ડિંગ અસર, આના વિશે જોઈએ. કક્ષકોની ઉર્જાનો ક્રમ સમજ્યા પછી બે અગત્યના શબ્દો ઝેફ ઇફેક્ટ અથવા અસરકારક ધનભાર અને શિલ્ડિંગ અસર, આ બે શબ્દોને સમજવા છે. અને આ બે શબ્દ જે તે કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે દાખલ થઈ શકે, કક્ષકોની ઉર્જા નો ક્રમ કેવી રીતે છે, એસ કક્ષક, પી કક્ષક, એના ઉપર પ્રકાશ પાડે છે. સૌથી પહેલા અસરકારક ધનભાર. તો અસરકારક ધનભાર કોને કહેવાય? તો બરાબર સમજો, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન, મતલબ બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એની પર અનુભવાતો કુલ ભાર, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર અનુભવાતા કુલ ભારને અસરકારક ધનભાર કહે છે. જે બાહ્યતમ કક્ષામાં, બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન છે એની ઉપર અસરકારક ધનભાર અનુભવવા મળે એ ઝેફ ઇફેક્ટ અથવા અસરકારક ધનભાર છે. હવે કેન્દ્રીય ધનભાર જેમ વધે તેમ ઝેફ ધનભાર અથવા અસરકારક ધનભાર પણ વધે છે. કેન્દ્રીય ધનભાર વધવાનો મતલબ આપણને ખબર છે, પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. હવે ન્યુટ્રોન ભારવિહીન છે, પ્રોટોન ઉપર ધન વીજભાર છે. તો જેમ અસરકારક કેન્દ્રીય ભાર વધે, જેમ કેન્દ્રનો ભાર વધતો જાય, જેમ અસર પણ વધતી જાય અથવા અસરકારક ધન અસર પણ વધતી જાય. અને જેમ શિલ્ડિંગ અસર વધે તેમ અસરકારક ધન અસર ઘટતી જાય. હવે શિલ્ડિંગ અસર શું છે ખબર નથી આપણને, આપણે સમજીએ છીએ, પણ એકબીજા કરતા આખી ઓપોઝિટ વસ્તુ છે. જો શિલ્ડિંગ અસર વધી તો અસરકારક ધનભાર ઘટી ગયો. કેન્દ્રીય ધનભાર વધ્યો તો અસરકારક ધનભાર વધવાનો જ છે. પણ જેમ શિલ્ડિંગ અસર વધી એમ અસરકારક ધનભાર ઘટતો જાય. હવે વોટ ઇઝ શિલ્ડિંગ ઇફેક્ટ?
શિલ્ડિંગ અસર શું છે એ સમજીએ. શિલ્ડિંગ અસર સમજીએ એની પહેલા બરાબર સમજો. આજે સોડિયમની જ ઇલેક્ટ્રોન રચના લઈ લો. ચલો 281. તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, પણ બાહ્યતમ કક્ષાની પહેલા બધા જે ઇલેક્ટ્રોન છે એવા ઇલેક્ટ્રોનને આંતરકોષ ઇલેક્ટ્રોન કહેવાય. અને બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન કે જે સામાન્ય રીતે જે તે પ્રક્રિયા માટે જવાબદાર હોય છે, જે તે રાસાયણિક ગુણધર્મો માટે પણ બાહ્યતમ ઇલેક્ટ્રોન જ જવાબદાર હોય છે, પણ એની પહેલાના જે ઇલેક્ટ્રોન છે બધા એને આંતરકોષીય ઇલેક્ટ્રોન કહેવાય. હવે શિલ્ડિંગ અસર માટે આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રની જે ધનભારની અસર છે, કેન્દ્રનો જે ધનભાર છે ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, તો બાહ્યતમ ઇલેક્ટ્રોન છે એની ઉપર કેન્દ્રના ધનભારની અસર જે ઘટાડી શકે અથવા જે ઘટે છે, તો આ ઘટાડો થવાની ઘટનાને શિલ્ડિંગ અસર કહે છે. અને આ શિલ્ડિંગ અસર થવા માટે જવાબદાર આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોન છે. ધન વીજભારની અસર છેલ્લા બાહ્યતમ ઇલેક્ટ્રોન સુધી પહોંચે એની પહેલા આંતરકોષના ઇલેક્ટ્રોન ઉપર પહોંચે છે, અને આંતરકોષના ઇલેક્ટ્રોન ઈ ધનભારની અસરને ઘટાડી દે છે. સંપૂર્ણ સુધી ત્યાં સુધી પહોંચવા દેતા નથી. હજી જો આગળ સમજીએ, એમાં આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રના ધનભારની પ્રબળતા અથવા અસરને બાહ્ય ઇલેક્ટ્રોન પર ઘટાડે છે. બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્રનો સંપૂર્ણ ધનભાર અનુભવતા નથી. આ બાબત આંતરકોષના ઇલેક્ટ્રોન વડે બાહ્ય ઇલેક્ટ્રોન પર થતું શિલ્ડિંગ, જેને પ્યોર ગુજરાતી ભાષામાં પરિરક્ષણ કરવું અથવા રક્ષિત કરવું કહેવાય છે. આ બંને શબ્દ આગળ ઉપર પણ અમુક જગ્યાએ આવશે, પણ ત્યાં ખાલી એટલું જ લખેલું હશે કે શિલ્ડિંગ અસર વધારે જોવા મળે છે અથવા શિલ્ડિંગ અસર ઓછી જોવા મળે છે. હવે શિલ્ડિંગ અસર શબ્દ આવે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને આંતરકોષીય ઇલેક્ટ્રોન, કેન્દ્રનો ધન વીજભાર, કેન્દ્રના ધન વીજભારની સંપૂર્ણ અસર બાહ્યતમ ઇલેક્ટ્રોન ઉપર થવી જોઈએ. કોષીય ઇલેક્ટ્રોન આ અસરને, કેન્દ્રના ધનભારની અસરને, એની પ્રબળતાને પૂરેપૂરી બાહ્યતમ ઇલેક્ટ્રોન સુધી પહોંચવા દેતા નથી. એ અસરને ઘટાડી દેશે અને આ અસર શિલ્ડિંગ અસર તરીકે ઓળખાય છે. તો આ ઝેફ અથવા અસરકારક ધનભાર અને બીજી શિલ્ડિંગ અસર કે જે એસ, પી, ડી અને એફ જેવી કક્ષકોની ઉર્જા માટે અથવા એના ઉર્જાના ક્રમ માટે જવાબદાર છે, એ આગળ વસ્તુ છે. હવે જેમ એસ, પી, ડી અને એફ કક્ષકની વાત કરી એમ હવે માનો ત્રીજું ઉર્જા સ્તર છે 3s, 3p, 3d. તો ઉર્જા સ્તર ત્રીજું જ છે, પણ છતાં પણ એમાં 3s ની ઉર્જા, 3p ની ઉર્જા અને 3d ની ઉર્જા અલગ અલગ છે. તો એની માટે આ શિલ્ડિંગ અસર જવાબદાર છે. તો શિલ્ડિંગ અસર, અસરકારક ધનભાર અને બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ કે જે હમણાં જ આની પહેલા આપણે બોર્ડ ઉપર જોયો હતો. આજે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. ભણવું તો આવભાવનો સિદ્ધાંત, પોલીનો સિદ્ધાંત, પણ બધું મિક્સ નથી થવા દેવું. જે ખાસ તો કક્ષકોની ઉર્જાનો ક્રમ જે છે એને બરાબર ધ્યાનમાં રાખજો. 1s is less than 2s is less than 3s is less than 3p. તો આ જે ક્રમ છે એને સંપૂર્ણ રીતે બરાબર રીતે યાદ રાખવાનો છે, કારણ કે એના આધારે જ આપણે જે તે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકશું અને એને સમજી શકશું. એટલે આની પછીના પીરિયડમાં જોશું આવભાવ સિદ્ધાંત, પોલીનો સિદ્ધાંત, હુન્ડનો નિયમ અને ઇલેક્ટ્રોન રચના. ઉતાવળ નથી આપણે, પણ
આ ત્રણ વસ્તુ આજે જે ભણ્યા એ ખૂબ મહત્વની છે. પહેલું, બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુમાં કક્ષકોની ઉર્જાનો ક્રમ. બીજું, અસરકારક ધનભાર અથવા જેફ ઇફેક્ટ. અને ત્રીજું, શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર આમ જોવા જાવ તો સમજવી બહુ સરળ અથવા સહેલી છે કે ભાઈ પરમાણુ કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્રમાં ધન વીજભાર છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કે જે સામાન્ય રીતે રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે, તો આવા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર અસરકારક ધનભાર જે પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન છે એનો ધન વીજભાર લાગતો હોય, પણ એની સંપૂર્ણ અસર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધી પહોંચતી નથી. કારણ તો આંતરકોષમાં રહેલા ઇલેક્ટ્રોન આ વીજભારની અથવા ધન વીજભારની અસરને ઘટાડે છે અથવા પરિરક્ષિત કરે છે. તો આ શિલ્ડિંગ અસર છે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. ખાસ કક્ષકોની ઉર્જાનો ક્રમ 2, 3, 4 વાર સતત લખીને પ્રેક્ટિસ કરજો અને પછી જેફ અસર અથવા અસરકારક ધનભાર અને શિલ્ડિંગ અસર આ બેની સમજૂતી પણ 1-2 વાર લખી નાખજો. જ્યાં સુધી જોયા વગર ન લખી શકો ત્યાં સુધી લખી નાખવાનું. અને આની પછીના પીરિયડમાં અફબાવ, પૌલી અને હુનના નિયમને આપણે ભણશું. કાંઈ ડાઉટ કે ડિફિકલ્ટી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.